ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં ગઈકાલના આજે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ જેવી કે સેક્શન ઓફિસર સુપરવાઇઝર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કાયમી ભરતી આવી છે। વિડીયો ખાસ ચેક કરી લો। આચાર્ય અને અધ્યાપકની આજરોજ ભરતીની અપડેટ છે। 15 વર્ષ બાદ સરકાર ઝૂકી છે। ખેલ સહાયક ભરતીની મંજૂરી મળી રહી છે અને કમિટી પણ રચના કરવામાં આવી છે। તો ખેલ સહાયક ભરતીમાં ઇન્ટરેસ્ટેડ ઉમેદવારો આ વિડીયોને ખાસ ચેક કરી લે। જીએસઆરટીસી તરફથી મેરિટ બેઝ પર ભરતી આવી છે। એક્સરે ટેકનિશિયનની કાયમી ભરતીના ફોર્મ આજથી 2 વાગ્યાથી શરૂ થશે। તો એક્સરે ટેકનિશિયન બનવા માંગતા ઉમેદવારો ગૌણ સેવા ગુજરાતની અંદર કાયમી ભરતી મેળવવા માંગતા ઉમેદવારો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવે। જીપીએસસી ક્લાસ 1-2 મેન્સની પરીક્ષાની તારીખ અપડેટ આવી ગઈ છે। ફાર્માસિસ્ટ વર્ગ 3ની કાયમી ભરતીના ફોર્મ શરૂ થઈ ગયા છે। તો એકવાર ચેક કરજો। જીપીએસસી ડીવાયએસઓ, જીપીએસસી એસટીઆઈ અને અન્ય જીપીએસસી ક્લાસ 1-2 ની ભરતી પરીક્ષાના પ્રિલિમ્સની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે। જો કે હજી તો આ ભરતીના ફોર્મ પણ ભરવાના શરૂ છે। તો પ્રિલિમ પરીક્ષા આપવા ઉમેદવારો ખાસ આના ચેક જરૂરથી કરી લે। 10 પાસ 12 પાસ સ્નાતક ઉમેદવારો માટે ઉત્તમ તક છે। દરેક ઉમેદવારોને આ લાભ જરૂરથી લઈ લેવા વિનંતી। વિડીયોમાં દોસ્તો આગળ વધીશું અને વાત કરીશું આજની મહત્વપૂર્ણ અપડેટ વિશે। તમને સૌને ખ્યાલ જ છે ગઈકાલ 6 જુલાઈના રોજ 2 વિવિધ ભરતીઓની પરીક્ષાનું આયોજન થવાનું હતું, પરંતુ મોહરમના તહેવારને ધ્યાનમાં લઈને આ પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી હતી। તો નવી પરીક્ષાની તારીખ કઈ હશે એ બાબત આજની વિડીયોમાં ડિસ્કશન કરીશું, જેથી કરીને કોઈ પણ ગેરમાર્ગે તમે ના દોરાવ। દોસ્તો, ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી આ જે અપડેટ આવી હતી તે લગભગ કહી શકાય તો 1 જુલાઈના રોજ આવી હતી, એટલે આજથી 5 થી 10 દિવસ પહેલાં। આ અપડેટ પ્રમાણે જાહેરાત ક્રમાંક 253, જેનું નામ છે જુનિયર ઇન્સ્પેક્ટર વર્ગ 3, અને બીજી જાહેરાત હતી 237, જેનું નામ છે લેબોરેટરી ટેકનિશિયન કેમેસ્ટ્રી જૂથ। હવે વર્ગ 3 સંવર્ગની સ્પર્ધાત્મક કસોટી મુલતવી રાખવા બાબત આ અપડેટ જે આવી હતી એ પ્રમાણે 6 જુલાઈના રોજ આ ભરતી પરીક્ષાનું એમસીક્યુ સીબીએટાર પદ્ધતિથી આયોજન થવાનું હતું 9 થી 12 દરમિયાન અને 3 થી 6 દરમિયાન। તો 6 જુલાઈના રોજ મોહરમના ધ્યાનમાં લઈને મૌખિક રજૂઆતો અન્વયે ઉપરોક્ત બંને સ્વર્ગની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવેલ છે। આ મુલતવી રાખવામાં આવેલ પરીક્ષાની તારીખો હવે પછી નક્કી કરવામાં આવે છે। તો સ્ક્રીન પર જોઈ શકો છો અહીંયા જે અપડેટ છે, પરીક્ષા તો મુલતવી રાખવામાં આવી છે, પરંતુ નવી પરીક્ષાની તારીખ કઈ છે એ પ્રમાણે પણ અહીંયા કહેવામાં આવ્યું છે કે ઉમેદવારોએ નોંધ લેવાની છે કે આ મુલતવી રાખવામાં આવેલ પરીક્ષાઓ છે તેની તારીખ હવે પછી નિયત થયેથી મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવશે। તો દોસ્તો, મંડળની ઓફિશિયલ વેબસાઇટ છે gssb.gujarat.gov.in। તો આ ઓફિશિયલ વેબસાઇટ પર જ પરીક્ષાની નવી તારીખની અપડેટ મૂકવામાં આવશે। તો તમારે એ બાબત ધ્યાનમાં રાખવાનું છે અને ઓફિશિયલ વેબસાઇટ જ જોતા રહેવાનું છે। અહીં દોસ્તો કોઈ પણ ગેરમાર્ગે દોરાવાનું નથી। તો આ મહત્વપૂર્ણ અપડેટ તમારા સુધી સાચી પહોંચાડવા માંગતો હતો। વિડીયો ગમ્યો તો લાઇક કરો, બીજા સુધી શેર કરો। ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય।